એવું ન હોય કે કોણ છોકરો છે. આપણે ખોટું થતું હોય ને લડવું એ શિક્ષકની ફરજ છે. પણ આમાં કેવું બધા ઉઠા ભણાવે, સત્યના પાઠ ભણાવો ને તો તમારી અંદરથી જમીર જાગે. ઉઠા ભણાવે તો કેવું કંઈ ના થાય, અને આવશે તો શું કરશે ખબર? બેકફૂટ ઉપર ઊભા રહેશે. સાચો માર્ગ બતાવવો કોને પડે? એક શિક્ષકને પડે ને, કે ભાઈ અન્યાય થયો છે તો આપણે લડવાનું છે. અને લડવાનું છે તો કેવું લડવાનું છે? પરિણામ ન આવે ને ત્યાં સુધી લડવાનું છે. તો કાંઈક મતલબ છે ને. 1.5 લાખ ફી લઈ લેવી છે. મેં તમને સીધો સાદો સવાલ કર્યો ને. ટેટ ટાટ વાળાને હમણાં ઢેસડા. ગાંધીનગરમાં એક ટેટ ટાટની એકેડમી જ નથી. કોકને તો એમ કેવું જોઈએ ને કે હાલે બેન પાણી ને ઊભું રહીને એને કેવું જોઈતું હતું. અને શિક્ષકોને મીડિયામાં આવીને બોલવું જોઈતું હતું કે આ સરકારથી ખોટું થાય છે. આજ તમે હોળી ધૂળેટીનો વાયદો ચૂક્યા છો, 1.5 લાખ લ્યો છો કેમ? પણ આમાં કેવું ખબર? ફરી પાછું જીએસટીની રેડો બેડો કરાવી નાખે સરકાર. એટલે આ લોકોને ખોટુંય કરવું છે અને દબાવવું છે. હું તો એમ કહું છું કે જેને જે કરવું હોય તાળું માર દો. મેં અગાઉના વિડીયોમાં કીધું છે. અને એક શિક્ષક તરીકે તમારે વિદ્યાર્થીને ગુમરાહ કરવા કરતાં એટલું કહેવું જોઈએ કે ભાઈ માની લો કે આ 20 એપ્રિલે જીપીએસસીની પરીક્ષા પ્રિલિમ્સ આવવાની છે, તો હવે તમે એમ કહો હું તમને 2 મહિનામાં જીપીએસસી બનાવી દઉં, એ કેટલું યોગ્ય? એને એમ શીખવાડો કે 20 એપ્રિલે તારી પ્રિલિમ્સ આવશે, પછી મેઇન્સ ભલે હસમુખભાઈએ તારીખ આપી એવી 50 તારીખો બદલે છે, એ વરસ દિવસ પછી મેઇન્સ લેશે. તારામાં ધીરજ છે તો ભાઈ